ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. કોણ છે? જીતુ કુમારનો. ચોખ્ખી ના પાડી દેજો. હા. હલો. હલો, હાજી હું બોલું છું. જીતુ કુમાર. હા બોલો બોલો. હાજી, તો પછી ક્યારે મોકલો છો એને? જો જીતુ કુમાર, હું આમ ગોળ ગોળ ફેરવીને વાત કહેવા નથી માગતો. જ્યાં સુધી તમે તમારા મમ્મી પપ્પાથી અલગ રહેવા નહીં જાઓ ત્યાં સુધી હું મારી દીકરી સેજલને તમારે ત્યાં રહેવા નહીં મોકલું. શું આને હું ધમકી સમજું? સમજી શકો છો? ઠીક છે, તો તમે પણ મારી એક કાન ખોલીને વાત સાંભળી લો કે મારા મા બાપ છે. મારા મા બાપ સાથે મારે રહેવું કે એમનાથી અલગ રહેવું એ નિર્ણય મારો હશે. અને બીજી વાત કે હવે પછી જે કંઈ પણ ઘટના ઘટશે તો જે કંઈ પરિણામ આવશે એના જિમ્મેદાર ફક્ત અને ફક્ત તમે હશો. શું થયું બેટા? કઈ તકલીફમાં છો? ના પપ્પા, બસ સેજલના પપ્પાનો ફોન હતો અને કહેતા હતા કે તમે તમારા મા બાપથી અલગ રહો તો સેજલને મોકલીશ. મા બાપથી અલગ? અરે બેટા, આટલી જ નાની અમથી વાત છે. અરે બેટા, આવી બાબતમાં આટલી બધી માથાકૂટ થોડી હોય. તમ તારે તું અને વહુ ખુશીથી અલગ રહો. અમે તો ખરતું પાન છીએ. આટલી નાની નાની બાબતમાં તારો સુખી સંસાર શા માટે બગાડે છે? બેટા, તમ તારે તું અને વહુ સુખેથી અલગ રહી શકો છો. પણ બેટા, દર અઠવાડિયે પાછા મમ્મી પપ્પાને મળવા આવતા રહેજો. મારી જિંદગી પર જેના અગણિત ઉપકાર છે એવા મારા મા બાપ. એમણે એમની જરૂરિયાતો ઉપર કાપ મૂકી અને મારા મોજ શોખ પૂરા કર્યા. જ્યારે જ્યારે હું રડતો ત્યારે મારા પપ્પાએ મને હસાવવાની કોશિશ કરી છે. જ્યારે જ્યારે હું હિંમત હારી જતો, તૂટી જતો, ત્યારે એમણે મારા ખભા ઉપર હાથ મૂકી અને મને તાકાત આપી છે, હિંમત આપી છે. અરે હું તો છું એમના ગળપણની લાકડી, બીજું કોણ છે એમની પાસે? અને મારા સસરા મને એમને છોડી દેવાનું કહે છે. અરે આવું બોલવાનો અધિકાર એમને આપ્યો કોણે? મારા લગ્ન તો માત્ર 4 વર્ષ પહેલા જ થયા છે, પણ મારા મા બાપે મને 28 વર્ષથી સાચવ્યો છે. તમે જો તમારી દીકરી આપી છે ને, તો મારા મા બાપે પણ તમને ભણેલો અને સંસ્કારી દીકરો આપ્યો છે. અને તમને આવું કહેવાનો અધિકાર કોણે આપ્યો કે તમે તમારા મા બાપને છોડીને એકલા રહેવા જતા રહો? આવું ગેરવર્તન અને આવી ગંદી વાણી હું ક્યારેય સહન નહીં કરી લઉં. ક્યારેય નહીં. નહીં છોડું હું મારા મા બાપને. નહીં છોડું. બસ બેટા બસ. બોલો. હા તો જીતુ કુમાર, પછી તમે શું વિચાર્યું પેલું? એમાં શું વિચારવાનું હોય? એટલે એટલે એમ કે હું હવે મારા મા બાપને છોડી અને તમારા ગામની અંદર હું મારી ટ્રાન્સફર કરાવી દઉં છું, બરાબર? એટલે પછી હંમેશ માટે હું તમારી સાથે અને તમારી દીકરી સાથે તમારી જોડે રહીશ. અરે વાહ, બહુ સરસ. જ્યાં સુધી તમને ઘર ના મળે ત્યાં સુધી તમે મારે ત્યાં રહી શકો છો. અરે ઘર શોધવાની વાત જ ક્યાંથી આવી? તમારી દીકરીના કહેવાના કારણે હું તમને પપ્પા કહું છું કે નથી કહેતો? કહું છું ને? યસ. તો જેમ મારા પપ્પાનું ઘર મારું અને સેજલનું સૈયારું ઘર છે કે નહીં? છે કે નહીં? હા. તો તમારું ઘર એ મારું અને સેજલનું સૈયારું ઘર થયું કે ન થયું?
હા, તો એટલે જ હું અને સેજલ તમારી સાથે જ પરમેનન્ટ કાયમ માટે ત્યાં રહેવાના છીએ. મજા આવશે ને પછી તો. જો જીતુકુમાર, દીકરી અને જમાઈ પિયરમાં સારા ના લાગે, એ તો સાસરીમાં જ શોભે. એક્ઝેક્ટલી હું તમને આ જ સમજાવવા માંગતો હતો કેટલા દિવસથી કે દીકરી હંમેશા સાસરિયામાં જ શોભે. અને જુઓ વડીલ, તમારી દીકરી છે, હું માનું છું, અને એક બાપ તરીકે તમે એની કાળજી રાખો 100%. તો તમારી દીકરી છે ને, તો એ મારી પત્ની પણ છે, તો એને સુખી રાખવા માટે હું તમારા કરતાં 100 ગણો પ્રયત્ન કરતો હોઈશ. પણ તમારી દીકરીએ સુખી રહેવું કે ન રહેવું એ એના સ્વભાવ ઉપર નિર્ભર કરે છે. અને બીજી એક વાત વડીલ, તમે તમારી દીકરીના ઘરમાં માથું ન મારો ને, એમાં જ આપણા બંનેનું હિત સમાયેલું છે. આજકાલના મા બાપ પોતાની દીકરીને સારી રીતે ઘડતર પણ નથી આપતા અને મોકલી દે છે બીજાના ઘરે, અને ત્યાં જઈ પતિના, સાસુ સસરાના વાંક ગુના કાઢીને ઝઘડા કરવા એ એમની આદત બની ગઈ છે. આદત. હે? ખોટું લાગ્યું ને વડીલ? માફ કરજો, પણ સત્ય હંમેશા કડવું હોય છે. સેજલને જો અહીંયા આવવું હોય ને તો તમારે જાતે મૂકવા આવવું પડશે. અને બીજી વાત કે સ્વીટીની સ્કૂલ સોમવારથી ચાલુ થાય છે, એને આવવું હોય તો આવી જાય, ને તો સ્વીટીનું એડમિશન ત્યાં જ કરાવી લેજો. જય શ્રી કૃષ્ણ. બાય. વાહ દીકરા વાહ, મને તારા ઉપર આ જ અપેક્ષા હતી. આજે તું જે બોલ્યો છે ને, મારી છાતી ગજગજ ફૂલે છે. અને તને પણ કહું છું કે તું કારણ વગરની કચકચ કરીને આપણા સુખી સંસારમાં આગ હવે નહીં લગાવતી. જીતુની માં, હવે જમાનો બદલાઈ ગયો છે. જમાનો બદલાઈ ગયો છે. હા તો જીતુકુમાર, હા બોલો. કાલે બપોરે 12 વાગ્યાની ટ્રેનમાં હું સેજલને લઈને તમારે ત્યાં આવી જઈશ. જી. ના. ચૂપ ચૂપ. સાંજ સુધીમાં પહોંચી જઈશ અને સાંજનું જમવાનું આપણે સાથે જમીશું. ચોક્કસ. અને બીજી એક વાત, તમે આટલા દૂરથી આવો છો તો એક કામ કરજો, 2-3 દિવસ રોકાવાય ને એમ જ આવજો, તો મને પણ ગમશે અને મારા મમ્મી પપ્પાને પણ ગમશે. જી આવો. જય શ્રી કૃષ્ણ. અમારો જ વાંક છે તને લાડ કોળમાં ઉછેરીને મોટી કરી અને તું બગડી ગઈ. પણ હવે તમારી કોઈ વાત સાંભળવામાં નહીં આવે. કાલ સવારે 12 વાગે તૈયાર થઈ જજે. ઊભી રે પ્રિયા, મને એક વાત સાચે સાચી કહી દે, તારા અને જીતુ વચ્ચે ઝઘડો તો નથી થયો ને? મમ્મી, મેં કેટલી વાર કીધું છે કે અમારા બંને વચ્ચે કોઈ ઝઘડો નથી થયો. તો આજે 6 દિવસ થઈ ગયા, મારા છોકરાનો કોઈ અતો પતો નથી, એનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. કોઈ દિવસ મારો છોકરો મને પૂછે કે ઘરની બહાર પણ પગ નથી મૂક્યો. મમ્મી, મેં તમને કીધું તું ને કે એમનો એકવાર ફોન આવ્યો તો, એ કંપનીના કામે બહાર ગયા છે. એમને એવું કીધું છે કે મને ડિસ્ટર્બ નહીં કરતા, જ્યારે પણ હું ફ્રી થઈશ એટલે હું સામેથી ફોન કરીશ. જોયું આરતી, 6 દિવસ એના ધણીનો પત્તો નથી અને મહારાણી બની ઠરીને ઉપડી ભટકવા. મમ્મી, મોઢું સંભાળીને વાત કરજો. હું ક્યાં ભટકવા જાઉં છું? હું તારી સાસુ છું, એટલો તો પૂછવાનો અધિકાર છે મને. મમ્મી, આજ સુધી મેં તમને પૂછ્યું છે કે તમે ક્યાં જાઓ છો? તો તમારે પણ મને નહીં પૂછવાનું કે હું ક્યાં જાઉં છું. જુઓ મમ્મી જુઓ, અને જીવડો કેટલો લાંબો થઈ ગયો છે, તમારું પણ નથી સાંભળતું. એક વાર મારા દીકરાને આવવા દે, પછી એનો રસ્તો કાઢું છું. મમ્મી કેમ આટલી ટેન્શનમાં ફરે છે? રાતના 8 વાગવા આયા અને પેલી ભટકેલ હજી ઘરમાં ભટકીને આવી નથી. પ્રિયા, આજ પછી જો ઘરની બહાર પગ મૂકે છે તો તારા ટાટિયા ભાગી નાખીશ. કેમ બહાર પગ નહીં મૂકવાનો? મેં તમને સવારે જ કીધું તું ને, હું ક્યાં જઉં છું, શું કરું છું, એ તમારે નહીં પૂછવાનું. આ તારા ભટકવાના શોખના લીધે આખા ગામમાં અમારી આબરૂના ધજાગરા થાય છે. એ તમારો વિષય છે. આરતી, પકડી લેને. તારા કામોના લીધે અમે સમાજમાં મોઢ બતાવવા લાયક નથી રહે. છોડો મને. ચાલ. આરતી, આજ પછીનું ખાવા પીવાનું બંધ. ભલે મરી જતી, એનો ફોન પણ લઈ લે આરતી. જા. મમ્મી પ્લીઝ. ચાલ આરતી. આવું ના કરો મમ્મી પ્લીઝ. આવું ના કરો. આવું ના કરો પ્લીઝ.
કરો. ખોલો મમ્મી, ખોલો, મને જવા દો, મને બહાર જવા દો પ્લીઝ, મને પ્લીઝ બહાર જવા દો, મને પ્લીઝ બહાર જવા. આરતી બેટા, તારા ભાઈએ જે તિજોરીમાં 50,000 રૂપિયા મૂક્યા છે ને એમાંથી 5,000 કાઢી લાવ ને. ઘરમાં કરિયાણું પણ ખતમ થઈ ગયું છે ને લાઇટ બિલ પણ ભરવાના છે. લે આ ચાવી. ખબર નહીં મારો દીકરો ક્યારે આવશે. મમ્મી તિજોરીમાં પૈસા પણ નથી ને દાગીના પણ નથી. શું? નક્કી પેલીનું જ કામ હશે. ચાલ, એની ખેર નથી. ક્યાં મૂક્યા પૈસાના દાગીના? સાચું બોલી જા, નહીં તો પોલીસ સ્ટેશનમાં ફોન કરું છું. હવે તારા પિયરને ભેગા કરીશ. કોઈ તું રૂપિયા સાચું બોલી જા, ક્યાં મૂક્યા છે પૈસા? મેં કોઈ રૂપિયા જોયા નથી, મને કોઈ દાગીના વિશે હું ખબર પોલીસ નથી. સ્ટેશનમાં ફોન કરું છું. ચાલ આરતી. આરતી બેટા, અહીંયા આવતો. જો તો પેલી ચુડેલ જીવે છે કે મરી ગઈ જોઈ આય. હા. મમ્મી એ પાણી પાણી કરે છે, થોડું પાણી આપ્યો. ના, ભલે કાલ મરતો હોય તો આજે મરે. જો એ જીવતી રહેશે ને તો આપણા બધાને એક ગ્લાસ ઝેર પીવાનો વારો આવશે. તારા ભાઈનો ફોન. અરે જીતુ બેટા, તું ક્યાં છે? આટલા દિવસથી કોઈ હતો પતો નથી તારો. એ બધું હું પછી તને કહીશ. પહેલા મમ્મી પ્રિયાને ફોન આપ. એક બીજી વાત કહું બેટા, જે તિજોરીમાં તું 50,000 રૂપિયા મૂકીને ગયો હતો ને એ અને આપણા બધા ઘરના દાગીના ગાયબ થઈ ગયા છે. ખબર નહીં કયા સગલાને જઈને આપ્યા હશે. ખબર છે, મને બધી ખબર છે મમ્મી. તું પહેલા પ્રિયાને ફોન આપ. અમે એનો ફોન પડાવી લીધો છે અને એ બહાર ભટકવાના છે ને એના માટે તેને અમે એને રૂમમાં પૂરી દીધી છે. ઓ માય ગોડ મમ્મી, તમે આ શું કર્યું? તું પહેલા પ્રિયાને ફોન આપ. આ વહુ ગયેલો છે ને માનવાનો નથી. જા આરતી બેટા, બોલાઈ લાય એને. બેટા પણ તું શું કામ આટલી બધી એની ચિંતા કરે છે? મમ્મી ભાભી રૂમમાં નથી. શું વાત કરે છે? તાળું માર્યું તો પણ એ તાળું તોડી નીકળી ગઈ. મેં તારું મારવાનું ભૂલી ગઈ હતી મમ્મી. તારા કોઈ કામમાં ભલીવાર જ નથી. સાંભળી લીધું બેટા? ક્યાં ગઈ હશે પ્રિયા? ક્યાં શોધવી એને મારે? નીકળી ગઈ ભટકેલ ભટકવા. સારું, હું પછી ફોન કરું છું. અરે દીકરા, અરે પણ ક્યાં છે મારો દીકરો? એની મારેનો ફોન આવ્યો. આરતી બેટા, હજી પણ તારા ભાઈનો ફોન સ્વિચ ઓફ આવે છે. જીતુ બેટા, તું આવી ગયો? અરે આ નાલાયકને ઘરમાં પગ પણ ના મૂકવા દઈશ. ખબરદાર જો એને નાલાયક કીધું છે તો. નાલાયક જેવા કામ તો તારી દીકરીએ કર્યા છે. એટલે મારી દીકરી એવા તો શું કામ કર્યા છે? નહીં સાંભળી શકે તું. સાંભળવું છે તારે? મને જે હોય એ સાચી હકીકત જણાવ. તો સાંભળ. આ તારી દીકરીએ છે ને એ શું કર્યું છે ખબર છે તને? કમાલ માણસ છે યાર. મને બોલાઈ અને પોતે જ ગાયબ છે. રોહિત, ઓ રોહિત! જીતુ મારા દોસ્ત. એ દોસ્ત મારી ના ક્યારનો આઈને ઊભો છું તારી રાહ જોઈને. ચલાયા બાજુ. તું યાર, તું બી મને બોલાઈને લેટ લેટ આવે છે.
અને આ વિડીયો બોલાવવા માટે તે એક અહીં ગાડી બોલાવ્યો એના કરતાં તે મને વોટ્સઅપ કરી દીધો તો હું જોઈ ના લે ત્યાં. અરે ગાંડા, જે સાથે બેસીને જોવાની મજા છે ને એ એકલા જોવામાં મજા ના આવે. પેલા ગંદા બંદા વિડીયો નથી ને, તને ખબર છે મને એવા વિડીયો ગમતા નથી. અરે તારા કામના વિડીયો છે હા તો જોવાના. એટલા માટે. બાકી એવા વિડીયો હું તને બતાવતો પણ નથી જે કામના ના હોય. યસ, બતાવો. જો તમને તો હું મારી નાખીશ, તને તો હું કાપી નાખીશ, તારા ટુકડા કરી કરી અને હું પુત્રાને ખવડાવી દઈશ. એવું જ કહેવાનો હતો ને? એવું જ કહેવાનો હતો ને? એવું જ કહેવાનો હતો ને? તારી બહેનના મારી સાથે એડલ્ટ વિડીયો પણ છે. હવે પાછો તું એમ ના કહેતો હું તારી પર કેસ કરી દઈશ, હું તને જેલના સળિયા પાછળ ગાવી દઈશ, હું પોલીસ સ્ટેશનમાં જઈશ. આવું કહેવાનો હતો ને? આવું કહેવાનો હતો ને? લે 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 ફોન કર પોલીસ સ્ટેશનમાં મારા ફોનથી જ ફોન કર. અને પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી, પોલીસ અહીંયા આવશે અને પછી તું એને કહી દેજે કે આ માણસે મારી બહેન સાથે ગંદા ગંદા વિડીયો બનાવ્યા છે. સાલા હરામી, દોસ્ત થઈને દુશ્મન જેવું કામ કરું છું. જે થાળી ભાતે ખાધું એ જ થાળી ભાત થૂકે છે. શરમ નથી આવતી તમે? એટલે થાળી મળવી તો જોઈએ ને. મારા કરોડપતિની છોકરી પટાવી હતી, પટી ગઈ તારી બહેન. શું કરું કે હમણાં ને હમણાં વિડીયો ડિલીટ માર, નહીં તો હું તારું ફોન કરી નાખીશ. હું તો બી ગયો. એક મિનિટ લે જો આ ડિલીટ માર્યો. હા અલ્યા પણ 15 જગ્યાએ આ વિડીયો સેવ છે, એનું શું કરું? અને 15 જગ્યાએ મારે વ્યવહાર તો કરવો પડે ને. હે આવી દોસ્તી નિભાવી તે એમ ને? અલે દોસ્તી તો હવે નિભાવીશ. એટલે ફક્ત 10 લાખ. દોસ્ત છે ને મારો તું. નહીં તો આવા વિડીયોના હવે 25 લાખ લીધેલા છે. ભાઈ બન છો, ડિસ્કાઉન્ટ. અને હા, શક્ય હોય તો થોડા એડવાન્સ પણ કરાવી દે. પેલું આખર તારીખ છે ને, થોડા ખર્ચા વધી ગયા છે. 10 લાખ. શું કરું? એક બાજુ 10 લાખ રૂપિયા છે અને એક બાજુ બેનની ઇજ્જતનો સવાલ છે. મારી પાસે તો આટલા બધા રૂપિયા પણ નથી. શું કરું કાંઈ સમજણ પડતી નથી. પણ હાથ ઉપર હાથ ધરી બેસી રહેવાથી કંઈ જ નહીં વળે. બેનની ઇજ્જતનો સવાલ છે, કંઈક તો કરવું પડશે. સાલા, તે મને જીવનના એવા મોડ ઉપર લાવીને ઊભો કરી દીધો છે કે હું તને કંઈ કરી પણ નથી શકતો, કે હું મરી પણ નથી શકતો. અરે તું ક્યાં ચાલ્યો? બેસ. ભાભીને બોલાવી લે. અરે જામીન માટે. છોડ. તું મારો ભાઈબંધ છે, એક કામ કર, તું જમા રહે અને ભાભી પાસે પૈસા મંગાવી લે. નહીં તો ભાભીને જમા રાખ અને તું પૈસા લઈ આવ. તને ખબર છે કે ફિલહાલ મારી પરિસ્થિતિ ઠીક નથી અને તું મારી પાસે 10 લાખ રૂપિયા મંગાવે છે, હું ક્યાંથી લાવીશ? અને હપ્તે આપજે. તું મારો ભાઈબંધ છે, તને અઠવાડિયાનો સમય આપું છું. આપણે ખાઈશું પીશું અને મોજ કરીશું. હવે તું તારા ફોનથી ભાભીને બોલાવે છે કે ફોન હું આપું? હેલો. પ્રિયા, આ એક કામ કરવાનું છે. તિજોરીમાં 50,000 રૂપિયા મેં મૂક્યા છે અને ઘરેણાનો જે ડબ્બો છે એ તું લઈને આવ. પણ હા, માને ખબર ન પડે એનું તું ધ્યાન રાખજે. પણ થયું છે શું? અરે એ બધું હું તને પછી જણાવું છું યાર. હું તને અત્યારે કહું છું એટલું તું કર. હા, એડ્રેસ હું તને SMS કરું છું. ચાલ. ઘરેણાની આશા છોડી દે. ઘરેણાનો ડબ્બો ખાલી થઈ ગયો છે. એટલે અરે તારી બેન ભૂલી ગયો, મારી પ્રેમિકા છે, એની ફરજ બને છે મને આપવાની. એટલા માટે તારા ઘરના ઘરેણા ઓળિયા કરી ગયો છું.
ઘોડો છે તું, ઘોડો. સાંભળો, ઘરમાં રૂપિયા પણ નથી અને દાગીના પણ નથી. ખબર છે મને. પ્રિયા, હવે એક કામ કરીશ. તું છે ને આણંદ ભૂપેન્દ્રભાઈના ત્યાં જજે અને કહેજે કે જીતુએ કીધું છે કે મારે 5 લાખ રૂપિયા જોઈએ છે. પ્લીઝ એમના ત્યાંથી 5 લાખ રૂપિયા લઈ લેજે. અને જજે નડિયાદ બીજા મારા મિત્ર તું ઓળખે છે નીતિનભાઈ પંડ્યા, એમને તું કહેજે કે મારે 2.5 લાખ જોઈએ છે. એમના પાસેથી 2.5 લાખ રૂપિયા લઈ લેજે. અને બીજા જે ખૂટે છે 2.5 લાખ એ તારા પિયરેમાં તારા ભાઈને પણ કહીને કહેજે કે વિનંતી કરીને કહેજે કે 2.5 લાખ રૂપિયા જોઈએ છે. અર્જન્ટ મારે 10 લાખ રૂપિયાની જરૂર છે પ્રિયા. પણ થયું છે શું? કઈ જ ના પૂછીશ, ફક્ત તું મારું આટલું કામ કરજે પ્લીઝ. અને હા, એક વાતનું ધ્યાન રાખજે કે તું છે ને બાને કે બેનને આ વાતની ખબર ન પડે એનું ધ્યાન રાખજે. અને હવે ફોન હું તને કરીશ, તું મને ના કરતી. પ્લીઝ આટલું કામ કરજે પ્રિયા, કરીશ ને પ્લીઝ. પ્રિયા લાવી પૈસા લાવી. જોયું ને, મારા ભાઈબંધો આપી દીધા ને પૈસા. તમારા એકે મિત્રએ મદદ નથી કરી. વોટ? મારા પપ્પાએ પોતાનું ઘર ગીરવે મૂકીને આ 10 લાખ રૂપિયા આપ્યા છે. વોટ? પ્રિયા, સાચું કહું ને તો પપ્પાનો તો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. અને હા, અહીંથી છૂટીને તત્કાલ પહેલા આપણું ઘર ગીરવે મૂકી અને પપ્પાને હું પૈસા આપી દઈશ. લે, પકડ તારા પૈસા. આ નોટ તો સાચી છે ને? બધું સાચું જ છે અને ઘણી પણ લેજે. અરે તું દોસ્ત છે મારો, એટલો ભરોસો તો મને છે તારા પર. પણ તારા કરતા ભાભી પર ભરોસો વધારે છે. બંધ કરી દે ને, તર ડાચું તોડી નાખીશ તારું. અને જે વિડીયો છે ને બધા ડિલીટ કરાવ હમણાં ને હમણાં. જ્યાં જગ્યાએ છે ત્યાં બધા ડિલીટ કરાવ. અરે થઈ જશે. થઈ જશે નહીં, આ મને ગમે ત્યાંથી વિડીયો ડિલીટ જોઈએ હમણાં ને હમણાં. ઓકે, એટલો તો તું ભરોસો કરી શકે છે મારી ઉપર, પણ એ છતાંય ચાલ તારા દેખતા બધા વિડીયો ડિલીટ કરી દો. ચાલ. આમ બની હતી આ સમગ્ર ઘટના. અને દોષી તમે પ્રિયાને ઠેરવો છો. અરે પ્રિયાએ જો હિંમત દાખવી અને આ કામ પાર ન પાડ્યું હોત ને તો કદાચ આપણે બધાએ ઝેર પીવાનો વારો આવ્યો હોત. આપણે તો પ્રિયાનો આભાર માનવો જોઈએ, એની હિંમતને દાદ આપવી જોઈએ. આ બેન, તારી નાની સરખી અણસમજમાં થયેલી ભૂલના કારણે આપણા ઘર ઉપર, આપણા પરિવાર પર કેવડી મોટી આફત આવી જતી એ તને ખબર છે? અને દોષી પ્રિયાને ઠેરવવામાં આવે છે. પ્રિયા બેટા, મને માફ કરી દે. અરે ના મમ્મી, તમે પણ મને માફ કરી દો. માં, હવે સારું લાગે છે ને? હા બેટા, હવે મને સારું લાગે છે. તું જલ્દી સાજી થઈ જઈશ, ચિંતા ના કરીશ. હા. નમસ્કાર સર, જીતુ બોલું છું. હા બોલો. જી સર, હું આજે ઓફિસે નહીં આવી શકું. જીતુભાઈ, આજકાલ તમે બહુ રજાઓ પાડો છો. એટલે જ સર, ટેબલ પર મેં એક કવર મૂક્યું છે મારા રાજીનામાનું. હે? રાજીનામું? બસ નિર્ણય આપને કરવાનો છે સર. જી, થેન્ક યુ. આ જીતુએ અચાનક રાજીનામું શા માટે મૂક્યું હશે? બેટા, તે ઓફિસે ફોન કર્યો ને? હા માં. તું મારી ચિંતા ના કર. તું મારા માટે થઈને ઓફિસે રાજીનામું ના આપ બેટા. હું તો રહી ખર્યું પાન, 2-4 દિવસની મહેમાન છું બેટા. માં, તારાથી વિશેષ મારી નોકરી છે નથી ને? મારે તારી સાથે જ રહેવું છે માં. અને વાત રહી નોકરીની,
તો નાનપણથી મોટો થયો ને ત્યાં સુધી તે મારા માથે વાલથી હાથ ફેરવ્યો છે, અને જ્યારે આજે મારો સમય આવ્યો તારા માથે હાથ ફેરવવાનો, તો હું શું નોકરી જઈશ માં? નહીં જાઉં તો જલ્દી ઠીક થઈ જઈશ માં. એ બહાર જઈને વાત કરો, પેશન્ટોને ડિસ્ટર્બ થાય છે. હા હાજી, 2 મિનિટ આવું હો. જી સર. જીતુ, હું જાણવા માંગુ છું કે તે રાજીનામું શા માટે મૂક્યું, અને જો તને વાંધો ના હોય અને શક્ય હોય તો તું 5 મિનિટ મને ઓફિસે મળવા આવી શકીશ? આઈ એમ સોરી સર, હું આપને ઓફિસે મળવા નહીં આવી શકું. જીતુભાઈ, તમને તો ખબર છે કે કોઈ રાજીનામું આપે તો હું તરત સ્વીકારી લઉં છું, પણ જીતુભાઈ, તમે મારા સિન્સિયર કર્મચારી છો. તમને ઓફિસમાં કંઈ તકલીફ છે કે કંઈ મનદુખ થયું છે? બીજું કંઈ નહીં, એટલે જ મારે તમને પૂછવું છે કે તમે રાજીનામું શા માટે? નહીં સર, કોઈ પ્રોબ્લેમ નથી. પહેલાં તો હું તમને દિલથી વંદન કરું છું કે આટલા મોટા હોદ્દા ઉપર બેસીને પણ તમે આટલી સભ્યતા અને વિનમ્રતાથી મારી સાથે વાત કરી રહ્યા છો. હું સમજુ છું સર, જે કંપનીએ મને માન, સન્માન, સ્વાભિમાન બધું જ આપ્યું છે, એ કંપની પ્રત્યે મારી પણ થોડી કંઈક ફરજ બને છે. સર, મારી મા અત્યારે હોસ્પિટલમાં છેલ્લા દિવસો ગણી રહી છે. ડૉક્ટરોએ પણ આશા છોડી દીધી છે. ખબર નથી કેટલા દિવસ જીવશે, પણ મને ખબર છે કે થોડા દિવસની મહેમાન છે. આવા સંજોગોમાં એક દિવસની રજા માગી અને હું માનસિક અને નૈતિક રીતે થાકી ગયો છું સર. એટલે સર, ના તો હું ઘરની ફરજ સારી રીતે બજાવી શકતો હતો, ના તો ઓફિસની. ને સર, મારે પપ્પા નથી. હું અને મારી મા બંને એકલા જ છીએ. હોસ્પિટલની અને મારી માની જવાબદારી મારા માથે છે અને હું એકલો છું સર. હવે તમે જ બતાવો સર કે મારી માની છેલ્લી અપેક્ષા ભરેલી આંખો સામે હું કેવી રીતે ઓફિસની ફરજ બજાવી શકું. માફ કરજો સર, હું એટલો લાગણીહીન નથી બની શકતો. સારું સારું, તમે જરાય ચિંતા ના કરતા, તમારી મમ્મીની સારવાર કરાવો અને હું ત્યાં આવું છું. માં, 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 તને શું થાય છે? માં, એ ડોક્ટર, ડોક્ટર સાહેબ, માં, 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 તું બોલતી કેમ નથી? માં, 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 એ માં, ઉઠ ને માં. એ માં, ઉઠ ને. જીતુ, તું ખરેખર સમજદાર છે. એક વખત મને પણ ખબર હતી કે મારી માં થોડાક દિવસની મહેમાન છે. હું કંપનીનો માલિક હોવા છતાં પણ તારા જેવી હિંમત હું ના દાખવી શક્યો. તારા જેવી હિંમત હું દાખવી શક્યો હોત તો મારી માં પણ એના હૈયાનો બોજ મારા ખભા ઉપર ઠાલવી શકી હોત. જો જીતુ, માની બધી અંતિમ ક્રિયા પતાવી સ્વસ્થ થઈ અને નોકરી જોઈન કરી લેજે. અને હા, પૈસાની કંઈ જરૂર હોય તો વિના સંકોચે મને જણાવજે.